નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈવ ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. વિશ્વ જમીન સ્વાસ્થ્ય દિન ઉજવણી, કૃષિ સેમિનાર તથા પ્રદર્શન યોજાયું. પાટણ જિલ્લામાં શાળા આરોગ્ય કાર્યક્રમનો શુભારંભ. અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશને ગુજરાતમાં વિમેન્સ ફેડરેશનની સ્થાપના કરી. એલસીવીપી ખાતે 1111 કુંડી મહાવિષ્ણુ યાગનું આયોજન. 11મી ડિસેમ્બરની નવજીવન એક્સપ્રેસ રદ. વિશ્વ જમીન સ્વાસ્થ્ય દિન ઉજવણી, કૃષિ સેમિનાર તથા પ્રદર્શન યોજાયું. સમગ્ર વિશ્વમાં તારીખ 5મી ડિસેમ્બર વિશ્વ જમીન સ્વાસ્થ્ય દિન તરીકે ઉજવવામાં આવે છે. એને અનુલક્ષીને ખેડા જિલ્લાના વસો કૃષિ મહાવિદ્યાલય, કૃષિ પોલિટેકનિક ખાતે યોજાયેલ જમીન સ્વાસ્થ્ય દિનની ઉજવણી પ્રસંગે અધ્યક્ષ સ્થાને ઉદબોધન કરતા ખેડા જિલ્લાના સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું છે કે જેમ માણસ સ્વાસ્થ્યની ચકાસણી કરવી જરૂરી છે, તેમ જમીનના સ્વાસ્થ્ય અને ગુણવત્તાની સમયાંતરે ચકાસણી કરવી જરૂરી છે. ખેડૂતે વધુમાં કૃષિ ઉત્પાદન એકમાત્ર લક્ષ્ય ન રાખતા જમીનની ગુણવત્તા જળવાઈ રહે તેની કાળજી રાખવી જોઈએ. જમીનમાં કયા કયા તત્વો છે અને કયા કયા તત્વો ખૂટે છે તેની જાણકારી મેળવી જમીનમાં કયા પાક ફાયદાકારક છે તેની જાણકારી મેળવી ખેતી કરવી જોઈએ. તેઓશ્રીએ કૃષિ વૈજ્ઞાનિક તથા અનુભવી અને પ્રગતિશીલ ખેડૂતોના જ્ઞાનનો લાભ લેવા ઉપસ્થિત ખેડૂતોને અનુરોધ કર્યો હતો. માતાના ધારાસભ્ય શ્રી કેશરીસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે અત્યારે જ્ઞાનનો યુગ છે, ત્યારે જમીનની ગુણવત્તાની જાળવણી માટે કૃષિ વૈજ્ઞાનિકના જ્ઞાનનો મહત્તમ લાભ લેવો જોઈએ. કૃષિમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને નફાકારક ખેતી માટે જમીનના સૂક્ષ્મ તત્વોની ઉણપ અને તેને દૂર કરવાના પ્રયોગ વિશે જાણકારી મેળવવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં કૃષિ પ્રાધ્યાપક શ્રી નટુભાઈ પટેલ તેમજ કૃષિ વૈજ્ઞાનિક શ્રી એસબી પટેલે સોઇલ હેલ્થ કાર્ડની જાણકારી અને ઉપયોગિતા વિશે, પાકની ગુણવત્તા જાળવવા, ખાતર પાણીના યોગ્ય વપરાશ વિશે ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત લાભાર્થી ખેડૂતોને જમીન આરોગ્ય પત્રક, સોઇલ હેલ્થ કાર્ડ, જીપ્સીમ, બાયો ફર્ટિલાઇઝર, કૃષિ કીટ વગેરેનું તથા ગ્રામ પંચાયતમાં ખેડૂતોના લાભાર્થે મૂકવા માટે સમગ્ર ગ્રામ વિસ્તારની જમીનની ગુણવત્તા દર્શાવતો ફર્ટિલિટી નકશો સરપંચશ્રીઓને ઉપસ્થિત મહાનુભાવો હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. ફર્ટિલિટી મેપ પ્રત્યેક ગ્રામના આપણી પાસે નકશા આવી જશે અને નકશાના આધારે આપણે ગામમાં ચોક્કસ ઉત્પાદનની પણ એક ઓળખ ઊભી થશે કે આ ગામ એટલે આ જ ઉત્પાદન કરે અને ઉત્પાદન કરે, સારામાં ઉત્પાદન કરે, એને શ્રેષ્ઠ ભાવ મળે ત્યાં સુધીની કાળજી રાખવામાં ભવિષ્યમાં આવશે. પાટણ જિલ્લામાં શાળા આરોગ્ય કાર્યક્રમનો શુભારંભ. પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના કુવારત ખાતે શાળા આરોગ્ય કાર્યક્રમ રાજ્ય કક્ષાના સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ શ્રમ અને રોજગાર મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરે દીપ પ્રગટ કરી શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર રતન કંવર ચારણ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં એસટી બોર્ડના નિગમના ડિરેક્ટર ભરતભાઈ આર્ય, આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર સતીશભાઈ મકવાણા, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી શંકરભાઈ કટારિયા, પ્રોગ્રામ ઓફિસર ગૌરીબેન સોલંકી, જામાજી ઠાકોર, પ્રભુજી ઠાકોર, બુરાજી ઠાકોર, તાલુકા હેલ્થ અધિકારી શ્રી કડિયા, નાયબ તાલુકા વિકાસ અધિકારી શ્રી જગદીશભાઈ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી જયરામભાઈ વડેરા, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આંગણવાડી બહેનો, શિક્ષકો, ગ્રામજનો તેમજ પ્રાથમિક શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશને ગુજરાતમાં વિમેન્સ ફેડરેશનની સ્થાપના કરી. અંબુજા સિમેન્ટની CSR શાખા અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન CSF આજે ગુજરાતમાં સફળ મહિલા સશક્તિકરણ મારફતે ગ્રામીણ મહિલાઓની ક્ષમતાનું નિર્માણ કરવાની તેની પ્રગતિની જાહેરાત કરી હતી. મહિલા સશક્તિકરણ ACFની કાર્યશૈલીમાં છે અને તેની તમામ ચાવીરૂપ સામાજિક વિકાસ કાર્યક્રમોમાં વણાઈ ગયું છે. આ તમામ બાબતો ઉપર ટિપ્પણી કરતા ACFના વડા પરલ તિવારીએ કહ્યું હતું કે ભારત આર્થિક પ્રગતિ તરફ અગ્રેસર હોવાથી મેટ્રોમાં જ નહીં પણ દેશના ગ્રામીણ વિસ્તારોમાં પણ મહિલાઓના સામાજિક આર્થિક દરજ્જાને વધારવાની જરૂરિયાત પડશે. મહિલા સશક્તિકરણ ACF માટે મહત્વપૂર્ણ ક્ષેત્ર જળવાઈ રહેશે. કેટલીક પહેલોમાં એક પહેલ તરીકે ગ્રામીણ મહિલાઓના હિતનું રક્ષણ કરવા વિમેન્સ ફેડરેશન સ્થાપના કરવામાં આવ્યું છે.
છેલ્લા 15 વર્ષમાં CSFએ સામાજિક વિકાસની કેટલીક પહેલ હાથ ધરી છે, જેનો ઉદ્દેશ ગ્રામીણ મહિલાઓ માટે ઉદ્યોગ સાહસિકતાની તકો પ્રદાન કરવાનો છે. આ યોજના આ પહેલા માટે ક્ષમતાઓનું નિર્માણ કરવા વધુ ભાર મૂકવાની છે. સહકારિતા મંડળીઓના રજીસ્ટ્રેશન માટે ગુજરાત સરકારના કાયદા 1962 હેઠળ નોંધાયેલ વિમેન્સ ફેડરેશનના સમગ્ર રાજ્યમાં સ્વયંભૂ સહાયક જૂથોની જબરજસ્ત ભાગીદારી મળી છે. પાણીની સુલભતા સુનિશ્ચિત કરવી, સ્વાસ્થ્ય અને શિક્ષણ સુનિશ્ચિત કરવા તેમજ પ્રસ્તુત કૌશલ્ય તાલીમ માટે મહિલાઓની ટીમ તૈયાર કરવી, નાના વ્યવસાયનું સંચાલન કરવા, ધિરાણ અને માહિતી આપવા જેવા ક્ષેત્રો મુખ્ય અને મહત્વપૂર્ણ છે. ફેડરેશનની કેટલીક મહત્વપૂર્ણ સિદ્ધિઓ છે. ફેડરેશનમાં SHG 2011-12માં 21 હતા, જે 2014-15માં વધીને 268 થયા છે. નવેમ્બર 2015માં ફેડરેશન 4128 સભ્યોને સમાવતા 344 SHG ધરાવે છે. ફેડરેશને તેના સભ્યો માટે 3000 અટલ પેન્શન યોજના ખાતા ખોલવામાં મદદ કરી છે. 2 ગામના સભ્યો માટે વોટર પ્લોરિફિકેશન સિસ્ટમનું વિતરણની સુવિધા કરી છે. રાષ્ટ્રીય બાયોગેસની અભિયાન પ્રોજેક્ટ હેઠળ 1000થી વધારે મહિલાઓને કિચન ગાર્ડનિંગ કીટ પ્રદાન કરી. 300 મહિલાઓ ખેડૂતોને ખેતીવાડીની કાચી સામગ્રી અને આધુનિક કૃષિ માટે તાલીમ આપી. 3500 ઉર્જા કાર્યદક્ષ પર્યાવરણને લાભદાયક ચૂલાનું વિતરણ. જરૂરિયાતમંદ પરિવારોને શૌચાલયનું નિર્માણ કરવા તબક્કાવાર ભંડોળ પ્રદાન કર્યું. આ સિદ્ધિઓ મહિલાઓના દરજ્જાને વધારવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પ્રક્રિયામાં મહિલાઓ ભાગીદાર હોવાથી પરિવર્તન કાયમી હોય છે. સમગ્ર ભારતમાં ACF આશરે 15000 મહિલાઓ સુધી પહોંચે છે, 330 ગામડાઓને આવરી લે છે અને 1558 SHG સ્થાપિત કર્યા છે. મારું નામ પલ તિવારી છે અને હું અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન, જે અંબુજાની CSR આર્મ છે, તેની ડાયરેક્ટર છું. બેન, જ્યારે આપણે 1999થી શરૂઆત કરી હતી, અંબુજા સિમેન્ટ ફેડરેશનની શરૂઆત કરી હતી આપણે, પરિસ્થિતિ એ સમયની જો પરિસ્થિતિ કરીએ તો મહિલાઓની પરિસ્થિતિ કેવી હતી અને આજની તારીખની વાત કરીએ તો આજની તારીખમાં કેટલો ચેન્જ આવે છે? પહેલાં તો મહિલાઓની પરિસ્થિતિ એ રીતે હતી કે મહિલાઓ ઘરથી બહાર નહીં આવતી, એટલે ઘરમાં બેસીને અમે એમને કંઈક પૂછવા પણ જતા તો એમને ઘરવાળાનું પરમિશન લેવું પડતું અમારી સાથે વાત કરવા. અને ત્યાં પાણીના પ્રોબ્લેમ હોવાથી એ લોકોની હેલ્થ, એ લોકોનું કામ ખાલી પાણીમાં લાગતું. અમે ધીરે ધીરે પાણીની ઉપર પણ કામ કર્યું અને મહિલાઓની સાથે કામ કરી. SHG શરૂ કર્યા, ફેડરેશન શરૂ કરી અને આજની સ્થિતિમાં એટલો બદલાવ આવી ગયો કે જે હસબન્ડ્સને પૂછવું પડતું, આજે તે હસબન્ડનો પૂરો સપોર્ટ મળ્યો છે. આજે તે લોકો અમારી મંડળીમાં આવીને, અમારી ઓફિસમાં આવીને બીજાઓને ટ્રેનિંગ આપે છે અને ઓન ધેર ઓન છે. એટલે જે અમે અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશનમાં માનતા કે એનર્જાઇઝ કરવા આ લોકોને ને એ લોકોનું ઇન્વોલ્વમેન્ટથી અમે તે એકદમ અમારું ઓબ્જેક્ટિવ મીટ. આઈ થિંક કે જે રીતે પોઝિટિવ ડેવલપમેન્ટની દ્વારા જે રીતે અમને લોકોનું સન્માન મળે છે, કે અમને લોકોનું રિસ્પેક્ટ મળે છે, તે ડેફિનેટલી કંપનીનો આગળ ડેવલપમેન્ટ કરતા કે એક્સપેન્ડ કરવામાં ઘણું જ મદદ કરે છે. તો જ્યારે અમને ફોર એક્ઝામ્પલ કંઈ એક્સપેન્શન કરવું હોય યા કંઈક કંપનીમાં કંઈક નવી જાતનું કંઈક પ્રોગ્રામ કરવો હોય તો આ લોકો અમારી પાસે રેડી લોક છે, જે અમારી સાથે એટલીસ્ટ બેસીને અમને સસ્પેક્ટ નહીં કરે પણ અમને પહેલાં અમને માન આપીને સમજે કે આ લોકો અમારું કંઈક ભલું કરશે. તો દેર ઇઝ અ વેરી મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ. અમે એ લોકોને રિસ્પેક્ટ કરીએ ને એ લોકો અમને રિસ્પેક્ટ. ACVP ખાતે 1111 કુંડી મહાવિષ્ણુ યાગનું આયોજન. સ્વામી ગુરુકુળ વિદ્યા પ્રતિષ્ઠાનમાં ACVP ખાતે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના અધ્યક્ષસ્થાને કેવળ પ્રસન્નાર્થે વિશ્વ શાંતિ અને ત્રાસવાદની નાબૂદી માટે તારીખ 21મીથી 27 ડિસેમ્બર દરમિયાન 1111 કુંડી મહાવિષ્ણુ યાગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રાચીન પદ્ધતિથી કરવામાં આવનાર આ યજ્ઞમાં તમામ કુંડમાં અગ્નિ પ્રગટાવવા માટે અરણી મંથન કરવામાં આવશે. અરણી મંથન કરવામાં આવશે એવી અનેક વૃક્ષના લાકડાનો ઉપયોગ 200થી વધારે લોકો દોરડાઓથી મંથન કરવામાં આવશે. આ મંથનમાં જે અગ્નિ પ્રગટાવશે તેના દ્વારા તમામ યજ્ઞ કુંડીઓમાં પ્રતિષ્ઠાન કરવામાં આવશે.
વિશ્વમાં વ્યાપેલ આંતરબાહ્ય અશાંતિને દૂર કરવા અને સર્વ માનવીઓના જીવનમાં સાચા સુખની પ્રાપ્તિ થાય છે તેવા વિશ્વ શાંતિના મંગળ હેતુથી આ યજ્ઞનું આયોજન કરાયું છે. યજ્ઞ શરૂ કરતા પહેલા પ્રાચીન પરંપરા પ્રમાણે યજ્ઞ સ્થળ પર અરણી મંથન કરવામાં આવશે. એજીવીપી ખાતે અરણી વૃક્ષના 8 ફૂટ લાંબા લાકડા લગાવવામાં આવે છે. આ અરણી લાકડાઓ ઉપર દોરડા વીંટાવીને મંથન કરવામાં આવશે. 200 થી વધારે લોકો મંથનમાં જોડાઈને અગ્નિ પ્રગટ કરવામાં આવશે. જ્યાં સુધી અગ્નિ પ્રગટ નહીં થાય ત્યાં સુધી અરણી મંથન કરવામાં આવશે. પુરાણી ભક્તિ પ્રકાશદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે અરણી મંથનમાં પ્રગટેલી અગ્નિ તમામ 1111 અગ્નિકુંડમાં પ્રતિષ્ઠા કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે 3 પ્રકારની અગ્નિ હોય છે: ઉત્તમ અરણી મંથન, મધ્યમ સૂર્યકાંત મણિ તથા અધમ લૌકિક અગ્નિ હોય છે. લૌકિક અગ્નિથી જેટલું પુણ્ય મળે તેના કરતાં ડબલ સૂર્યકાંત મણિથી પ્રાપ્ત થાય છે. તેના કરતાં 20 ગણું વધારે પુણ્ય અરણી મંથનથી અગ્નિથી પ્રાપ્ત થાય છે. અરણી મંથન બાદ તમામ અગ્નિકુંડની પ્રતિષ્ઠા કરવામાં આવશે. 11મી ડિસેમ્બરની નવજીવન એક્સપ્રેસ રદ. રેલ પ્રશાસન દ્વારા ચેન્નાઈ સેન્ટ્રલથી ઉપડનારી 9 ડિસેમ્બરની ચેન્નાઈ સેન્ટ્રલથી ઉપડીને 10 ડિસેમ્બરે અમદાવાદ પહોંચવાવાળી ટ્રેન નંબર 12656 ચેન્નઈ અમદાવાદ નવજીવન એક્સપ્રેસ રદ રહેશે. આ કારણે લિંક રેન્કના હોવાથી તારીખ 11 ડિસેમ્બરની ટ્રેન નંબર 12655 અમદાવાદ ચેન્નઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ રદ રહેશે. આપ નિહાળતા રહો સિટી લાઈન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.